ભાભર નગરપાલિકાની હાલમાં જે ચૂંટણી યોજાણી એની અંદર ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર વિજય બન્યા છે. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ભાભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આગામી નગરપાલિકાનો પ્રમુખ કોણ બનશે, તો એ બાબતે આપ શું કહેશો? મારે તો ભાભર નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એ નગરજનોને અને મતદારોએ 24 ઉમેદવારને વિજય બનાવ્યા. તો પહેલું મારે નગરજનોને મતદારોને એમને અભિનંદન આપવા છે અને સલામ કરવી છે કે 24ને વિજય બનાવ્યા, એ બદલે ખૂબ ખૂબ અભિનંદન. એના પછી હવે મારો તમે જે પ્રશ્ન પૂછ્યો જે નગરપાલિકાના પ્રમુખ માટેનો, હવે એનો હું તમને જવાબ આપું છું. નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે બક્ષીપંચની સીટ આવી છે પ્રમુખ માટેની. એમે બક્ષીપંચમાં 3 લેડીઝો છે અને 3 પુરુષો છે. વિજય બન્યા, બરાબર. વિજય બન્યા પછી ભાભરમાં અત્યારે થરાદની અંદર અમે 24 ત્યાં સેન્સ આપ્યા. 24 વિજય બન્યા એમની સેન્સ આપ્યા. હું ત્યાં પણ હાજર હતો. ત્યાં આપણા પ્રદેશના નિરીક્ષક, પછી થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશભાઈ, એની પછી આપણા ભાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ભાભરના શહેર પ્રમુખ પરવીણસિંહ રાઠોડ અને બક્ષીપંચના જિલ્લાના પ્રમુખ ત્યાં પણ હાજર હતા, અમરતભાઈ વાલી. આ બધા જે કમિટી હતી ને ત્યાં બધા હાજર હતા. ત્યાં સેન્સ લેવરાય પછી અત્યારે નગરપાલિકાની અંદર 6 નોમ ચાલે છે. એમને તમને હું નોમ આપી દઉં. પહેલું તો આપણે વોર્ડ નંબર 3માંથી બલાભાઈના ભાભી ઠાકોર સમાજમાંથી આવે છે, એમનું નામ તમને જણાવી દઉં. 1માંથી આપણે વિષ્ણુબેન રાજાજી ઠાકોર, એ પણ દાવેદાર છે ઠાકોર સમાજમાંથી. પછી દુમાદરા જશુબેન શાંતાજી દુમાદરા, એ બલાજી ઠાકોરના ભાભી છે, એ પણ દાવેદાર છે. પછી ત્રીજું નામ રમેશભાઈ ઠાકોર, વોર્ડ નંબર 2માંથી, એ પણ દાવેદાર છે. એના પછી વોર્ડ નંબર 6માંથી જગદીશભાઈ બાબુજી ઠાકોર, એ વોર્ડ નંબર 6માંથી, એ પણ ઉમેદવાર છે, દાવેદાર છે. એના પછી આપણે ચોથું નામ, 5મું નામ વોર્ડ નંબર 1માંથી વિજય બન્યા છે, માળી સમાજમાંથી આવે છે, અમરતભાઈ માળીનું નામ છે. પછી આપણે એક હવે 6થું નામ તમને કહેવા માગું છું કે પહેલી વાર એ ચૂંટણી લડ્યા છે અને 2 ટર્મથી મધુબેન દેવલોક પામે છે, એમની દીકરી છે અને પ્રજાપતિ સમાજમાંથી આવે છે. સંગીતાબેન કમલેશભાઈ, એમનું પણ નામ ચાલે છે. હવે મારે એક ભારતીય જનતા પાર્ટીને એક વિનંતી કરવી છે. પ્રદેશ પ્રમુખ, જિલ્લાના પ્રમુખ અને ભાભર શહેરના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હરેક આગેવાનને મારી વિનંતી કરવી છે કે ભાભર, પહેલું તો એવી વિનંતી કરવી છે કે એવો પ્રમુખ માટે નિર્ણય લેવાના છે સંગઠન, તો એમને હું સલામ કરું છું કે સારો તમે નિર્ણય લેજો. એક દાવેદાર નથી, 6 દાવેદાર છે, તો એવો નિર્ણય લેજો કે અગાઉ એવો પ્રમુખ બનાવજો કે અગાઉ વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી છે. તો મારી એક વિનંતી છે, 27ની વિધાનસભાની ચૂંટણીના પડઘામોની પછી વાગશે 27માં, તો આપણા ધારાસભ્ય એવો નગરપાલિકામાં એવો વિકાસ કરજો, એવો વિકાસ કરજો, એવો વિકાસ કરજો ને 1.5 વર્ષ કે 12 મહિના જે વિધાનસભાની ચૂંટણી પહેલો, તો 27ની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજય બને ને એવો પ્રમુખ બનાવજો.
એવી પ્રદેશને, જિલ્લાને અને સંગઠનને મારી વિનંતી છે. હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈનું 6 ઉમેદવારનું ખેંચતો નથી. 6 ઉમેદવારમાં ગમે તે બનશે ને મારે તો એમને પેડા ખવડાવવાના છે, અભિનંદન આપવાના છે. હું પક્ષનો વિરોધી નથી. પક્ષ માટે હું પક્ષને પણ સલામ કરું છું. પક્ષ માટે અડધી રાતે મરવા માટે પણ તૈયાર છું. પણ એવો ઉમેદવાર ગોતજો નગરપાલિકાનો કે 27માં આપણો ધારાસભ્ય વિજય બને અને કોંગ્રેસનો ધારાસભ્ય હોય 27માં ટિકિટ લઈને આવે ને તો ભાભર શહેરની અંદર કોંગ્રેસના ઉમેદવારને 1 વોટ ના મળે એવો પ્રમુખ બનાવજો એવી મારી વિનંતી છે.